તમે પણ કન્ફ્યુઝ હો કે કયા ફ્રૂટ્સને વધારે ખાવું જોઈએ, તો તેના ન્યુટ્રિશન વેલ્યુ, તે બંનેના અંતર વિશે વધારે માહિતી મેળવી અને આપણે કયા ફ્રૂટ્સને વધારે ઉપયોગ કરવો જોઈએ, કયું ફ્રૂટ્સ આપણા વજન ઓછું કરવા માટે મદદરૂપ થશે, એ જાણી લઈએ તો આપણને ખ્યાલ આવી જશે. અને એક રીતે જોવા જઈએ તો બંને બેસ્ટ ઓપ્શન છે. બંને આપણા માટે વજન ઓછું કરવા માટે હેલ્પરૂપ થતા હોય છે. કેળાની વાત કરીએ તો કેળાની અંદર 100 થી 105 કેલરી હોય છે, 25 થી 28 ગ્રામ સુધી એમાં કાર્બોહાઈડ્રેટ હોય છે અને 3 ગ્રામ જેટલું ફાઈબર એમાં રહેલું હોય છે. અને એની સામે આપણે સફરજનની વાત કરીએ તો સફરજનની અંદર 95 ગ્રામ જેટલી કેલરી હોય છે અને 25 ગ્રામ જેટલું કાર્બોહાઈડ્રેટ હોય છે અને 4 ગ્રામ જેટલું ફાઈબર હોય છે. એટલે કે એની અંદર ફાઈબરનું કન્ટેન્ટ વધારે હોય છે અને એની અંદર ફાઈબર વધારે હોવાના કારણે અને સુગર ઓછી હોવાના કારણે એ લાંબા સમય સુધી પેટને ભરેલું રાખે છે અને સુગર શરીરમાં જલ્દી સ્પાઇક થતી નથી. અને એની સામે કેળાની અંદર નેચરલ સુગરનો સોર્સ વધારે હોય છે, જેથી સુગર લેવલ અને કેલરી એની અંદર થોડી વધારે હોય છે. એટલે મોટા ભાગે લોકો સફરજન ખાવાનું પસંદ કરતા હોય છે. પણ બંનેની ન્યુટ્રિશન વેલ્યુ જોવા જઈએ તો લગભગ સમાંતર છે. બંનેનો આપણે વજન ઓછું કરવા માટે ઉપયોગ કરી શકીએ છીએ. એના માટે આપણે એના અંતરને સમજવાની જરૂર છે, એ બંને વચ્ચેના ન્યુટ્રિશન વેલ્યુને સમજવાની જરૂર છે. જો બંનેનું ન્યુટ્રિશન વેલ્યુ અને બંને વચ્ચેના તફાવતને આપણે સારી રીતે જાણી જોઈશું તો આપણે એને ડાયટમાં સામેલ કરી શકીએ છીએ અને બંનેને અલગ અલગ સમયે પણ આપણે યુઝ કરી અને એનો ભરપૂર ફાયદો લઈ શકીએ છીએ.